માળનાથનો ઇતિહાસ એવો છે કે અહીંયા પિરમબેટથી એક ગા આવતી, જે ગા અહીંયા રાફડા ઉપર દૂધનો અભિષેક કરતી. અહીંયા માળનાથ મહાદેવ નામ એટલે પડ્યું કે આ 3 ગામની વચ્ચેના માળમાં આવેલું છે, એથી માળનાથ મહાદેવ નામ પડ્યું એનું. હું છું તમારો પ્રિય ભરત બાપુ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હું તમને માળનાથના દર્શન કરાવવા લઈ જઈશ. મારી સાથે છે ભોલો, હિરેનભાઈ અને આ કેમેરામેન સંજુ. તો અમે ચારેય જવાના છે, તમે અમારી સાથે રહેજો, મજા આવશે. ભાવનગરથી 25 કિલોમીટર માળનાથ થાય છે. અમે તમને ત્યાં સુધી લઈને જઈશું અને દર્શન કરાવશું માળનાથ મહાદેવના મંદિરના. ફાઇનલી ગાઈસ, અમે અહીંયા ભંડારિયા પહોંચી ગયા છે, ચા પીવા ઉભા રહ્યા છે. અહીંથી ખાલી ફક્ત 7 કિલોમીટર થાય છે, તમે જોઈ શકો છો સામે. અહીંયાથી 7 કિલોમીટર જાય છે. અમે ચા પી લઈ, ચા પીને અહીંથી નીકળી. ફાઇનલી ગાઈસ, અમે માળનાથ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા બધા નાય છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત લોકેશન છે. પબ્લિક પણ એટલું દર્શન કરે છે અહીંયા. તમે પણ આવી શકો છો અહીંયા. ફાઇનલી ભોળાનાથના દર્શન કરવા અમે પહોંચી ગયા છે. જય માળનાથ, તમે જોઈ શકો છો. મારું નામ ગોસ્વામી આકાશગીરી છે. હું અહીંના માળનાથ મહંતના પુત્ર છું. માળનાથનો ઇતિહાસ એવો છે કે અહીંયા પિરમબેટથી એક ગા આવતી, જે ગા અહીંયા રાફડા ઉપર દૂધનો અભિષેક કરતી. જ્યારે નગર વાણિક શેઠને ખબર પડી કે ગામમાં ગા હતી એનું દૂધ નથી આવતું, તો એણે જ્યારે ચેક કરાવ્યું ત્યારે અહીંયા પિરમબેટ દરિયાની ઓલીપા હતું, ત્યાંથી ગા આવતી, તરીને આવતી. ત્યારે જે નગર વાણિક શેઠ એની પાછળ આવ્યા ત્યારે જોયું, તો તેણે અહીંયા જોયું તો રાફડા ઉપર દૂધ અભિષેક થતો. જ્યારે નગર વાણિક શેઠે રાફડાને ખોદાવ્યો તો એમાંથી શિવલિંગ નીકળી એટલે અહીંયા માળનાથ મહાદેવ નામ એટલે પડ્યું કે આ 3 ગામની વચ્ચેના માળમાં આવેલું છે, એથી માળનાથ મહાદેવ નામ પડ્યું એનું. હર હર મહાદેવ. ફાઇનલી ગાઈસ, આપણને મારા જે મહાદેવ વિશે ઘણું બધું કહી દીધું, તો તમને એમાં તમને જાણવા મળ્યું. તો આ રીતનો મહાદેવનો ઇતિહાસ છે માળનાથ મહાદેવ. તો આ દર્શન કરાવી દીધા. તો હર હર મહાદેવ. બધા મિત્રોને મજા આવી છે દર્શન કરીને. તો હવે તમને હું બહારનું લોકેશન બતાવું છું. હર હર મહાદેવ. તો મિત્રો, તમને અહીંયા દર્શન કરીને તમને કેવી મજા આવી? શાંતિનો અહેસાસ થાય ઘણો, કેમ કે વાતાવરણ બહુ અનુકૂળ આવે અને ચોમાસું છે એટલે એકદમ લીલુંછમ વાતાવરણ છે એટલે મજા આવે. તો એકચ્યુઅલી તમે ક્યાંથી આવો છો? ભાવનગર સિટી. અચ્છા, ભાવનગરથી અહીંયા દર્શન કરવા. બરોબર છે. ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયા ચકલીઓ માટે બહુ મસ્ત ઘર બનાવેલા છે. એમાં જોઈ શકો છો તમે કેટલી ચકલીઓ છે.
તો તમને હું હવે બહારનું લોકેશન બતાવું છું. તમે જો, 1 નંબર લોકેશન છે, તમે જોઈ શકો છો બહાર. વાહ 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 વાહ, મિત્રો તમને બહુ મજા આવશે. તમે અહીંયા આવો તો જરૂરથી એકવાર તો નાજો આમાં, એકવાર તો જરૂરથી નાજો આમાં. નાવાની તમને બહુ મજા આવશે મિત્રો, પણ સાવચેતીથી નાજો, ધ્યાન રાખજો, બહુ ઠેકડા મારતા નહીં, ધીમે ધીમે નાજો. બહુ ઠેકડા મારવામાં ક્યાંક પાળી બાળીમાં લાગી જાય તો હાથ પગ તૂટી જાય. વ્યવસ્થિત નાવાનો, જોઈ શકો છો તમે. ફાઇનલી ગાઈસ, અહીંયાથી હવે હું તમને હિલ ઉપર લઈ જઈશ. અહીંયા જોઈ શકો છો તમે, નાના નાના છોકરા માટે રમકડા મળે છે. તો હવે તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને હિલ ઉપર લઈ જઈશ. અહીંયાથી જવાનો રસ્તો. તો ફાઇનલી ગાઈસ, અમે બચ્ચે પાર્ટી સે મિલ ચુકે હે. હવે બચ્ચા શું કહે છે આપણે સાંભળો. શું કહો? અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા. ફાઇનલી ગાઈસ, અહીંયાથી હવે હું તમને ઉપર લઈ જઈશ અને તમારે નાસ્તો બાસ્તો કાંઈ લેવો હોય તો એ અહીંયાથી જ લઈ શકો છો, કારણ કે ઉપર તમને કાંઈ વસ્તુ મળશે નહીં. ચાલો મારી સાથે, હવે હું તમને ઉપર લઈ જાઉં. ફાઇનલી ગાઈસ, અમે ઉપર પહોંચી ગયા છે, પણ ઉપર પહોંચીને મારા હાલ તો બહુ ખરાબ થઈ ગયા છે ભાઈ. તમે જોઈ શકો છો કે હું કેટલો પરસેવો થઈ ગયો ઉપર ચડીને. તો મારા તો જોઈ શકો છો તમે, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, ઝીણો ઝીણો. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અમે ઉપર પહોંચી ગયા છે. ફાઇનલી મિત્રો, અહીંયા આપણને બહુ મજા આવી. હવે આપણે પાછા નીચે જાશું.
ફાઇનલી મિત્રો અમે ઉપરથી નીચે આવી ગયા છે. હવે પાછા ભાવનગર જશું. પણ અમને અહીંયા બહુ મજા આવી. તમે પણ અહીંયા ઉપર આવજો તો ફોટોગ્રાફિક માટે વિડીયો શૂટિંગ માટે અહીંયા બેસ્ટ લોકેશન છે. તો જરૂર એકવાર પધારજો. મિત્ર તમે જોઈ શકો છો કે અહીંયા દર્શન કરવા માટે પબ્લિક ખૂટતું જ નથી, ચાલુ ને ચાલુ જ રહી છે. તો તમે પણ જરૂરથી એકવાર અહીંયા દર્શન કરવા આવજો. ચાલો હવે સીધા હું તમને ભાવનગર લઈને જાઉં છું. ફાઇનલી ગાઈસ અમે માલનાથના દર્શન કરીને હવે પાછા ઘરે પહોંચી ગયા છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા વિડીયો જોવા મળશે.